ઉકાઈથી સોનગઢ સુધી ગુંજ્યો હર હર મહાદેવનો જય ઘોષ। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોનગઢમાં હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઉકાઈના મુક્તેશ્વર મહાદેવ મંદિરેથી તાપી નદીનું પવિત્ર જળ લઈ કાવડિયાઓ 14 કિલોમીટરનું અંતર કાપી સોનગઢના નર્મદેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા। યાત્રામાં નાના ભૂલકાઓથી લઈ વડીલો સુધી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને સમગ્ર માર્ગ દરમિયાન હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કાવડ યાત્રીઓ માટે માર્ગમાં ફળાહાર, ચા નાસ્તા સહિતની સેવાઓનું આયોજન કરવામાં આવ્યું। સોનગઢ નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર મારફતે રસ્તા પર પાણીનો છંટકાવ કરી કાળઝાળ તડકામાં કાવડિયાઓને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી। તાપી જિલ્લામાં ભાજપ મહામંત્રી નિખિલભાઈ શેઠ શરૂઆતથી અંત સુધી કાવડ યાત્રામાં જોડાયા અને કાવડિયાઓને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું। સોનગઢ ઉકાઈ ઉચ્છલ પ્રેસ ક્લબના પત્રકારો પણ કાવડ યાત્રામાં જોડાયા। સોનગઢ શહેરમાં પ્રવેશતા નગરપાલિકા દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અંતે તમામ કાવડિયાઓ નર્મદેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા, જ્યાં તાપી નદીના પવિત્ર જળથી ભગવાન શિવનો જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી। શ્રદ્ધા, સેવા અને ભક્તિના સંગમ સાથે ભવ્ય કાવડ યાત્રાનું શાંતિપૂર્ણ રીતે સમાપન થયું। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।